હું જામનગર મહાનગર, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો, આખા સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જીત દેવડાવવા બદલ, એમના પર ભારતીય જનતા પાર્ટી પર પુનઃ આશીર્વાદ અને વિશ્વાસ રાખવા બદલ અને મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસની સકારાત્મક રાજનીતિ ને પુનઃ એમના વિશ્વાસરૂપી મોહર બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે પાર્ટીના સર્વે સમર્થકો, સર્વે સનિષ્ઠ, રાત દિવસ એક કરતા સર્વે કાર્યકર્તાઓ જેમને રાત દિવસ એક કરી અને આ પરિણામ શક્ય કર્યું છે, નાગરિકોને જોડવાનું કામ કર્યું છે, એમને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવી એમનો આભાર વ્યક્ત કરું છું। સર્વે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમને અભિનંદન પાઠવતા હું સર્વે નાગરિકોને આશ્વસ્ત કરું છું કે તમારા સુધી જે પણ સુવિધાઓ પહોંચાડવાની હશે, જે પણ ફરજમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આવશે, એ રાત દિવસ એક કરી અને તમારી વચ્ચે રહી અને સમગ્ર ક્ષેત્રની સેવા અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ કરશે। ત્યારે ના ભૂતો ના ભવિષ્ય એવું જામનગર મહાનગરપાલિકામાં પણ જે પરિણામ શક્ય થયું છે, ત્યારે શહેરના સર્વે નાગરિકો, જામનગર જિલ્લાના સર્વે નાગરિકો અને સાથે સાથે દ્વારકા જિલ્લાના સર્વે નાગરિકોને પુનઃ વંદન કરી હું એમનો આભાર વ્યક્ત કરું છું। સર્વે કર્મઠ કાર્યકર્તાઓને પુનઃ અભિવાદિત કરું છું। આપ સૌનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર। જી, તમે જોઈ શકો છો એવી રીતે લોકોએ સકારાત્મક રાજનીતિ, માત્ર વિકાસની વાત, કરેલા કામોનું લેખાજોખું લઈ અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં નાગરિકો વચ્ચે ગયા, એ વાતને, સકારાત્મક વાતને લોકોએ વિશ્વાસરૂપી, આશીર્વાદરૂપી પુનઃ મોહર મારી અને એક ઝળહળતો વિજય ભારતીય જનતા પાર્ટી ને ઐતિહાસિક એક વિજય મહાનગરપાલિકામાં તમામ ઉમેદવારોને પ્રાપ્ત થયો છે। માત્ર 12 નંબર સિવાય ભારતીય જનતા પાર્ટી પેનલ બધા જ વોર્ડમાં અને વોર્ડ નંબર 1માં પણ એક ઐતિહાસિક જીત પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની થઈ હોય, ત્યારે જે પ્રકારનો વિશ્વાસ, જે પ્રકારના આશીર્વાદ નાગરિકોએ આપ્યા છે, એ માત્ર સકારાત્મક વાતને, સકારાત્મક રાજનીતિને અને વિકાસની રાજનીતિને મોદી સાહેબના નેતૃત્વમાં, માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકોએ પુનઃ વિશ્વાસની મોહર મારી। જામનગર જિલ્લા પંચાયત હોય કે જામનગર જિલ્લાની જિલ્લા પંચાયત સીટો હોય કે દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત સીટો હોય, ખૂબ સ્પષ્ટ બહુમતી સાથે બહુ જલ્દી આ બંને જિલ્લા પંચાયતની સ્થાપના જ્યારે નાગરિકોના આશીર્વાદથી થવા જઈ રહી હોય, ત્યારે હું આ બંને જિલ્લાના સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમુક સીટો જે વોર્ડ નંબર 1માં શક્ય થયું છે, અમુક સીટો જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી અથવા આવી લીડથી નહોતી જીતી, ત્યાં પણ એક ઐતિહાસિક લીડ આપી અને લોકોએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં માત્ર વિકાસની રાજનીતિને, સમરસતાની રાજનીતિને, સુરક્ષાની રાજનીતિને, પ્રગતિની રાજનીતિને પુનઃ એના વિશ્વાસરૂપી મતના માધ્યમથી મજબૂત મોહર મારી છે।